મહારાષ્ટ્ર સરકાર દ્વારા કયા દિવસને વાર્ષિક જે છે ટકાઉ કૃષિ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે ભાઈ? તો એ તારીખ છે સાહેબ 7 ઓગસ્ટ છે. આની પાછળનું કારણ શું છે કે આ કોના સન્માનમાં જે છે આ દિવસ નક્કી કરવામાં આવ્યો છે? તો આપણા દેશમાં જે છે ગ્રીન ક્રાંતિના, હરિત ક્રાંતિના જનક તરીકે ઓળખાતા ડોક્ટર MS સ્વામીનાથનજી જે છે એમના સન્માનમાં આ દિવસની જે છે જાહેરાત કરવામાં આવી છે. અને જે છે મહારાષ્ટ્ર સરકારે હરિયાળી ક્રાંતિના શિલ્પી, ભારત રત્ન પુરસ્કાર જે છે પ્રાપ્ત MS સ્વામીનાથનનું જે છે જન્મ શતાબ્દી વર્ષ આવી રહ્યું છે 2025માં. એટલા માટે એમની જન્મ જયંતિ, એમનો જન્મ દિવસ જે છે 7 ઓગસ્ટ જે છે એને ટકાઉ કૃષિ દિવસ તરીકે પણ ઉજવવામાં આવશે સાહેબ. આ ઉપરાંત જે છે મહારાષ્ટ્ર સરકારે નક્કી કર્યું છે કે મહારાષ્ટ્રની અંદર જે છે તમામ યુનિવર્સિટી, કૃષિ યુનિવર્સિટીમાં એમાં બાયો હેપીનેસ રિસર્ચ સેન્ટરની જે છે સ્થાપના કરવામાં આવશે, જેનું નામ ડોક્ટર MS સ્વામીનાથન જે છે કરવામાં આવ્યું છે. વર્ષ 2024માં એમને ભારત રત્ન પુરસ્કારથી જે છે સન્માનિત કરવામાં આવ્યા. આ જે બાયો હેપીનેસ સેન્ટર છે એ સેન્ટરનું કામ શું રહેશે? તો એમનું પહેલું કામ છે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર પર ધ્યાન ફોકસ કરવું. ટકાઉ કૃષિ એટલે પર્યાવરણને અનુકૂળ અને લાંબા સમય સુધી ટકી રહે એવી ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરવું. સાથે સાથે આ સેન્ટર જે છે ક્લાઇમેટ એડેપ્ટેશન ટેકનોલોજી એટલે કે બદલાતી આબોહવાને અનુરૂપ જે છે ટેકનોલોજીનો વિકસાવી સાહેબ. ત્યાર પછી જે છે ફૂડ સિક્યોરિટી ઉપર જે છે ખાસ ફોકસ કરવાનું છે.